સિંચાઈ વિભાગ અમરેલી તથા વિભાગ હેઠળની કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓને માસિક વેતન ન મળતા તેને લઈને આપ્યું આવેદનપત્ર। સિંચાઈ વિભાગ અમરેલી તથા વિભાગ હેઠળની કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓને માસિક વેતન ન મળવાને લઈને આપ્યું હતું આવેદનપત્ર। કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમરેલી જળ સિંચન વિભાગ અમરેલી તથા વિભાગ હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ તથા જળાશયો પર પોતાની ફરજો બજાવીએ છીએ। હાલ બાલાજી મેન પાવર સપ્લાય સુરત એજન્સી મારફત ફરજ બજાવીએ છીએ। અમને હાલમાં ઓક્ટોબર, નવેમ્બર તથા ડિસેમ્બર 2023નું માસિક વેતન મળેલ નથી, જેથી એજન્સી દ્વારા સહી થયેલ કોન્ટ્રાક્ટ મુજબ તેઓ દ્વારા મહિનાની તારીખ 1 થી 7 સુધીમાં માસિક વેતન ચૂકવી આપવા અંગેના કરાર પર કાર્યપાલ ઇજનેર અને ઇજદારની સહીઓ થયેલ હોય, પરંતુ આજ દિન સુધી અમને માસિક વેતન સમયસર મળેલ નથી। હાલ તો માસિક વેતન ન મળ્યું હોવાને 3 માસનો સમય થઈ ગયો છે। આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું હવે શક્ય નથી। અમે લોકો આજ અમારા પરિવારજનોના ગુજરાન માટે તેમજ અમારું બાકી માસિક વેતન મેળવી આપવા બાબતને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેથી કર્મચારીઓની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેમજ બાકીનું રહેલું માસિક વેતન તથા અમારું પીએફ અમને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઉક્ત એજન્સીને વિભાગીય કચેરીમાંથી કોઈ પણ જાતનું ચૂકવણું ન થાય તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેમજ અમરેલીના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ ઠાકર મૌલિક મુકેશભાઈ છે। અમે સિંચાઈ વિભાગમાં અમરેલીમાં બધા ફરજ બજાવી છે આઉટસોર્સ એજન્સી મારફત। અમારી એજન્સીનું નામ બાલાજી મેન પાવર સુરત છે। તેઓ દ્વારા અમારો 3 થી 4 મહિનાનો પગાર હજુ સુધી કરવામાં આવેલ નથી। તેઓને અમારા દ્વારા ફોન કરવામાં આવેલ, પરંતુ એણે એવું જણાવેલ છે કે જ્યાં સુધી એમનો અહીંથી પેમેન્ટ છૂટું નહીં થાય ત્યાં સુધી અમારો પગાર નહીં કરે, પરંતુ હવે 3-4 મહિના સુધી નથી થયો, એટલે અમે આજ રોજ કલેક્ટરશ્રી અને કૌશિકભાઈ વેકરિયાને અમે આવેદનપત્ર આપીને અમારી માંગનું નિરાકરણ આવે તે અંગેથી રજૂઆત કરવા આવ્યા છીએ। તમે રજૂઆત કરી જે કાર્યપાલકને, તેઓ શું કહે છે? તેઓ શ્રી દ્વારા એમ જણાવેલું કે ગ્રાન્ટ ઉપલબ્ધ થયે તુરંત પેમેન્ટ કરવામાં આવશે। કાર્યપાલકે એવું જણાવ્યું કે એજન્સીએ કાર્યપાલક શ્રી અને એજન્સી દ્વારા એમ જણાવવામાં આવે છે કે જ્યાં સુધી પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી પગાર કરવામાં નહીં જ આવે એમ, અને અમારું